ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ. 91 નંબરનું પાનું છે, 91. 37મો શ્લોક અને 47મું પ્રવચન. સવારે જેમ આપણે વાત કરી હતી, બહુ જ ગંભીર અને પ્રયોગ પ્રધાન, અનુભવ પ્રધાન આજનો સ્વાધ્યાય હતો. ભેદ વિજ્ઞાનની મુખ્યતાએ આજનો સ્વાધ્યાય ચિંતનમાં, મનનમાં, પોતાના વાગોળવાના વિષયમાં એને આપણે રાખી શકીએ. અતિશય પ્રયોજનભૂત ભેદ વિજ્ઞાનના પ્રયોગની અદ્ભુત ચર્ચા આજે આવી છે. વિષય છે બહિરાત્માનું પરદ્રવ્યો પ્રત્યે કષાય ભાવો અને અજ્ઞાન ભાવોથી આકર્ષાયેલો વિક્ષિપ્ત મન અને પરદ્રવ્યોથી સંયોગોથી નિવૃત્ત થયેલો અંતરાત્માનો અવિક્ષિપ્ત મન. વિક્ષિપ્ત મન એટલે મૂંઝાયેલો, ઢોળાયેલો, કષાય ભાવોથી ખરડાયેલો, અજ્ઞાન ભાવથી મલિન, કષાયગ્રસ્ત અને 4 દુઃખોથી ત્રસ્ત, અને એના અભ્યાસમાં અભ્યસ્ત. પૂજામાં એક શબ્દ આવે છે, અસ્ત ત્રસ્ત અભ્યસ્ત રહા. વ્યસ્ત ત્રસ્ત અભ્યસ્ત રહા. યાદ આવે છે ભાઈ રાજુભાઈ? પૂજામાં એક પંક્તિ આવે છે આવી કે પરદ્રવ્યોના વિષયોમાં જ હું અભ્યસ્ત રહ્યો, એટલે એના અભ્યાસમાં જ મારી આખી જિંદગી જ નહીં, અનાદિકાળના અનંતા ભાવ મારા એળે ગયા. આવતીકાલ સવારે મેં એક વાત લઈશ. સાંજે 5:30 વાગે હું સ્કૂલેથી જ્યારે આવતો હતો ને, મંદિરે મને અહીંયા ઘરે પહોંચતા 2 મિનિટ નહીં લાગે, પણ હું ગેટમાંથી નીકળ્યો ને ત્યારે મને આ વિક્ષિપ્ત અને અવિક્ષિપ્ત એના સંદર્ભમાં સમયસારની 4થી ગાથા મગજમાં આવી. શ્રુત પરિચિત અને અનુભૂત. તો કામ ભોગ બંધનની કથા શ્રુત પરિચિત અને અનુભૂત જે જીવને છે, માહો માહે ઉપદેશ પણ એનો જ કરે છે, આચાર્યત્વ પણ એનો જ કરે છે, બધા જીવો. અને મોહરૂપી ભૂત બળદની માફક આ જીવ પાસેથી ભાર વહેવડાવે છે. રાજુભાઈ, સવારે 8 વાગે ઉઠીને જે દુકાન યાદ આવે ને, એ મોહરૂપી ભૂત આપણને બળદની જેમ ભાર વહેવડાવે. બાયડી રહેવા નહીં દે ઘરે. 4 દિવસ 6 દિવસ, બીમારી 4 દિવસની હોય, 6 દિવસની હોય, 15 દિવસની હોય, 16મા દિવસે તો એ પૂછશે જ, કાઢી જ મૂકશે. જાઓ હવે. પેટ પર કાંઈ પાટા બાંધવાના નથી. પરણીને લાવ્યા છો તો પેટીઓ રળો. ખ્યાલમાં આવે છે? તો મોહરૂપી ભૂત, મહામોહરૂપી ભૂત આ જીવ પાસેથી શ્રુત પરિચિત અને વિષયોની બાબતમાં ભાર વેવડાવે છે. ભાવ પસંદ થાય છે, ભાર વેવડાવે છે એટલે શું? બસ એ વિક્ષિપ્ત મનની આ અવદશા છે. વિક્ષિપ્ત એટલે કષાયગ્રસ્ત, મલેરિયાગ્રસ્ત હોય. બોલો, દેહની સ્થિતિ કેવી હોય? મોઢામાં સ્વાદ ન રહે, નિંદર ન આવે, શરીર કઠે, આંખો બળે, સોસ લાગે, પેટમાં દર્દ થાય, ખાવું ગમે નહીં, પીવું ગમે નહીં, નિંદર આવે નહીં, વાતો કરતાં કરતાં ઝાઝી વાર બેસાતુંય નથી, સૂઈ જઈએ, આડા પડીએ તો નિંદર આવે નહીં અને શરીર દુખ્યા રાખે. એક દાખલો આપો છો. મલેરિયા, ડેન્ગ્યુ, જે પણ બહારના રોગો છે બધા,
એટલે દેહની એક પીડામાં સમગ્ર દેહ કેવો ઘેરાયેલો રહે છે. આપણે છે ને ઓલી ઇન્ફ્લુએન્ઝા કહેવાય, આંખો આવે ને, આંખો આવતી હોય તો આંખો આવતી હોય તો માથું પણ એમને એમ ચડી જાય, ખાવું નહીં ગમે, નિંદર આવે નહીં. તો વિચાર કરો કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો અનાદિકાળથી રાગ દેશાદી કષાય ભાવોથી જે પીડાયેલો છે, ખરડાયેલો છે, ઢોળાયેલો છે, એની તો કેવી દશા થાય. તો બળદની જેમ ભાર નહીં વહે તો કોણ વહે? મોહી ભાર નહીં વહે વિષય ભોગોનો તો કોણ વહે? વૈરાગી થોડુંક વહે? આ જેટલા જે બાયડી અને છોકરા અને ઘર અને પરિવારને હાચવવાની જે હોશો છે ને દામજીભાઈ, એ મહામોહરૂપી ભૂત ભાર વેવડાવે છે બળદની જેમ. બળદીઓ કહેવાય ને રાજુભાઈ. મા રાજી થાય, બાપ રાજી થાય, મારો દીકરો તો દીકરો છે. ગુરુદેવશ્રી નથી કહેતા કર્મી જાગ્યા છે, 4 દીકરા, 40 લાખના મકાનો, શું કાંઈ નહોતું, એમના બાપ પાસે તો કાંઈ નહોતું, પણ એવા કર્મી જાગ્યા છે ને. ગુરુદેવશ્રી કહે કે હા, કર્મી જ જાગ્યા છે, ધર્મી નથી જાગ્યા. પોઈન્ટ સમજાય છે? કષાયગ્રસ્ત વિક્ષિપ્ત મનવાળો જીવ, એની દશા કેવી છે? એ 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભમવાની જ લાયક છે. એ નહીં ભમે તો પછી કોણ ભમે? સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થોડુંક ભમે. રાગી રાગ નહીં કરે તો કોણ કરે? એક વાક્ય યાદ રાખજો, કષાય જેવા બીજા દુઃખી કોઈ નથી, અને કષાય રહિત વૈરાગી વીતરાગી જેવા કોઈ સુખી નથી. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, એ જે લખે છે ને કૃપાળુદેવ, એ સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો. એ વિક્ષિપ્ત મનમાંથી નીકળીને અવિક્ષિપ્ત થવાની પદ્ધતિ છે, સુખી થવાના પંથે છે. હમણાં છેલ્લા 8-10 દિવસના પ્રવચનોમાં ગુરુદેવશ્રીએ સુખના પંથે ચડેલો આવું બોલ્યા છે. એક જગ્યાએથી એવું બોલ્યા કે રાગ દેશાદી કષાય ભાવોમાં જે રહ્યા રાખે છે, રાચા રાખે છે, એ તો દુઃખના ડુંગરે ચડેલા છે, દુઃખના ડુંગરામાં ડોલે છે, એવું બોલ્યા હતા. દુઃખોના પહાડો એમની માથે છે, એના જેવા કોઈ દુઃખી નથી, એના જેવા કોઈ આકુળિત નથી. ઉચાટ, કષાય, ક્લેશ, સંકલ્પ વિકલ્પના કીડા ખદબદતા હોય, ચૈન ક્યાંય નહીં પડે. બેચૈન હોય તે વિક્ષિપ્ત હોય, શાંત ચિત્તવાળો હોય એ અવિક્ષિપ્ત હોય. ભાવભાષણ કરવા જેવો છે શબ્દ. 3જો સ્વાધ્યાય ચાલે છે આપણો આ પ્રકરણ ઉપર. આજે તો ગુરુદેવશ્રીનું પ્રવચન આપણે વાંચશું, બહુ આનંદ કરશું. મૂળ મુદ્દાઓની વાત હું તમને કરીશ. પહેલાં શ્લોક કાઢો, 37મો શ્લોક, પાના નંબર 91. અવિદ્યાભ્યાસ સંસ્કારે રવશં ક્ષિપ્યતે મનઃ તદેવ જ્ઞાન સંસ્કારે સ્વતસ્તત્વેવ તિષ્ઠતે. સ્વતઃ એટલે આપમેળે, તત્વમાં એટલે ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મામાં અવતિષ્ઠતે. અવતિષ્ઠતે એટલે જઈને સ્થપાઈ જાય છે. સ્થપાઈ જાય છે એટલે લવલીન થઈ જાય છે, ગુડૂપ થઈ જાય છે, લીન થઈ જાય છે, ગળાડૂબ થઈ જાય છે. પછી એમાંથી બહાર આવતા જ નથી. પણ કોણ? જે જ્ઞાનના સંસ્કારો નાખે તે. જ્ઞાનના સંસ્કાર એટલે ભેદ જ્ઞાનના સંસ્કાર, તત્વજ્ઞાનના સંસ્કાર, વૈરાગ્યના સંસ્કાર, આત્મભાવનાના સંસ્કાર, આત્મહિતના સંસ્કાર, અતિન્દ્રિય સુખના સંસ્કાર, જગતથી છૂટવાના સંસ્કાર, સંસાર શરીર અને ભોગોથી છૂટવાના સંસ્કાર. મારે ઝટ મોક્ષે જાવું છે, એવા સંસ્કારો એને જ્ઞાનના સંસ્કાર કહેવાય.
જ્ઞાનના સંસ્કાર એટલે શાસ્ત્ર વાંચવાના સંસ્કાર નહીં. શાસ્ત્ર વાંચવાનું બંધ કરીને આત્મામાં રહેવાના સંસ્કાર. હજી બોલું રામજીભાઈ? આખી જિંદગી શાસ્ત્ર સાંભળ્યા જ રાખવાના સંસ્કાર, એ સંસ્કાર નહીં, એ તો કર્ણેન્દ્રિયનો વિષય છે. માજીન વાણી તેરો નામ, આ નહીં, આ ભક્તિ જુદી છે. બીજી ભક્તિ, માજીન વાણી મુझे અંતર में આકર મુझ રૂપ સમા જાઓ. જો આમાં છે લગભગ એ ભક્તિ. માજીન વાણી મુझे અંતર में આકર મુझ રૂપ સમા જાઓ. મારા સ્વરૂપે તમે આવીને મારામાં સમાયેલા રહો. જો જીનવાણી પાસેથી ભાવના કેવી, જીનવાણી સાંભળવા માટે આવ્યા છીએ ને, અને આવીએ છીએ ને જિંદગીભર, પણ ભાવના કેવી હોવી જોઈએ? સુનતે સુનતે જ્ઞાયક જ્ઞાયક રટતે રટતે જ્ઞાયક જ્ઞાયક સુનતે સુનતે સુનને કા ભાવ વિલય હોવે. આ શું? સુનને કા ભાવ વિલય, સાંભળવાના ભાવો પણ અમારા શાંત થાવ. આ રીત છે અવિક્ષિપ્ત થવાની. બાકી તો વિક્ષિપ્તતાના ડુંગરે તો પડેલા છીએ. એટલે ભેદ જ્ઞાનનો અભ્યાસ, સદ્વિદ્યા એ ભેદ જ્ઞાન, અને ભેદ જ્ઞાનનો અભ્યાસ એ સદ્વિદ્યાનો અભ્યાસ, અને સદ્વિદ્યાના સંસ્કારો એ ભેદ જ્ઞાનના સંસ્કારો. હું તમને હજારો એવા દાખલા આપું ધનજીભાઈ. વિષ્ણુકુમાર મુનિરાજ દીક્ષા છેદ કર્યો, 700 મુનિરાજોનો ઉપસર્ગ દૂર કર્યા, વળી પાછી કેમ દીક્ષા લીધી? વળી પાછા માર્ગે કેમ આવ્યા? કેમ કે જ્ઞાનના સંસ્કાર, ભેદ જ્ઞાનનો અભ્યાસ. શું સમજાય છે આ? યશોધર મુનિરાજ 3 દિવસ સર્પ પહેરેલ, કીડીઓ ચડી ગઈ છે, શરીરને કઠે છે, હા, ખોદી ખોદીને ખાય છે, તોય ઉપસર્ગ વિજયી કેમ બન્યા? કેમ કે વર્ષો સુધીના જ્ઞાનના નાખેલા સંસ્કાર, ભેદ જ્ઞાનના સંસ્કાર. હજી એક વાત કરું, બહુ જોરદાર, તમને બહુ સ્પર્શશે અંદરમાં. સોનગઢ સુવર્ણપુરીની ભૂમિમાં સ્વાધ્યાય ભવનમાં આજની તારીખમાં આ પંખા મહારાજ નથી. બારીઓના ભરોસે જે પવન આવે એ આવે, પંખાનો પવન નહીં. કરોડપતિઓ પલોઠી વાળીને બેઠા હોય અને ઘરે એસી હોય તો એ પરસેવાથી રેપઝેપ હોય. તો સ્વાધ્યાય ભવનમાં એટલી શાંતિથી, એટલી સમતાથી, એટલી એકાગ્રતાથી, શું કીધું? એટલી એકાગ્રતાથી, હા, કાર ગાડી હોય ને, 50 લાખની કાર ગાડી હોય, BMW હોય, કારમાં બેસતા વેત જ મહારાણી કહે એસી ચાલુ કરો, તો ગાડી બહુ તપેલું છે. તો સ્વાધ્યાય ભવનમાં તો તમે જઈને 10 વાગે બેસો છો, સ્વાધ્યાયમાં 3 વાગ્યાના સ્વાધ્યાયમાં બેહો છો, પંખોય નથી. શાંતિથી કેમ કરીને બેસાય છે? કેમ કે જ્ઞાનના સંસ્કાર છે, ભેદ જ્ઞાનના, તત્વજ્ઞાનના સંસ્કાર છે, એનો અભ્યાસ છે. બહેનશ્રીની ભાષામાં કહીએ તો પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તો પણ તું આત્માનું કરવા માટે સમયને ગોતી લેજે. જો અમે આ ગોત્યા, આ તત્વજ્ઞાન, આ અભ્યાસ અને આ એના સંસ્કાર. પોઈન્ટ સમજાય છે? શાસ્ત્રોમાં તમે પ્રથમાનિયોગમાં જેમ વિષ્ણુકુમારનો મેં દાખલો આપ્યો, સુકુમાલ મુનિનો દાખલો વિચાર કરો. માથે ગજપંથા, ગજકુમાર મુનિ, માથે સગડી બળે રાજકુમાર, સગડી બળે તોય ધ્યાનમાં બેઠા છે. કેમ કે ભાવમાં નાખેલા ભેદ જ્ઞાનના સંસ્કારો ક્યાં જાય? અને જો એક વાત,
ટાણે તત્વનો પ્રયોગ કરતા આવડે એનું નામ તત્વજ્ઞાનનો અભ્યાસ અને તત્વજ્ઞાનના સંસ્કાર. ટાણે ટાણે એટલે કામ પડે ત્યારે. રાજુભાઈ યાદ રાખજો, આ શિલાલેખ છે, હું મેં જ બોલ્યો હું હમણાં. તાગડે તત્વજ્ઞાન ભૂસાઈ જાય, હા, ટાણે તત્વજ્ઞાન હોમાઈ જાય, બાષ્પીભવન થઈ જાય, એ તત્વજ્ઞાનના સંસ્કાર જ નથી, એ તત્વજ્ઞાનનો અભ્યાસ નથી. કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, ગુરુદેવશ્રી યાદ કર્યો તો. રસરી આવત જાત હૈ શિલ પર પડત નિશાન. તો સદવિદ્યા ભેદ જ્ઞાનનો અભ્યાસ, એના સંસ્કાર. ભેદ જ્ઞાન, સદવિદ્યા, એનો અભ્યાસ અને એના સંસ્કાર, ત્રણેય બાબતો નિરંતર જીવનમાં હોવા જોઈએ. આ ગાથા ચાલે છે. હવે આમાં વિક્ષિપ્તવાળો જે અજ્ઞાની છે એનો વિષય પૂરો થયો અને આજના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીએ 92 નંબરના પાનેથી શરૂ કર્યું. 61મું પાનું છે, જ્ઞાન સંસ્કારો દ્વારા. તમે માનશો નહીં, આ 2 થી 3 પાના સુધી સંસ્કારની વ્યાખ્યા ગુરુદેવશ્રીએ કરી છે. શેની વ્યાખ્યા? ત્રણેય પાનામાં સંસ્કાર, આ 3 શબ્દોની, 3 અક્ષરવાળા એક શબ્દની વ્યાખ્યા કરી છે. ધનજીભાઈ, ક્રિયાના સંસ્કાર જુદા, કષાયોના સંસ્કાર જુદા, શુભાશુભ ભાવના સંસ્કાર જુદા, પુણ્યને પાપના પરિણામોના સંસ્કાર જુદા, ધાર્મિક ક્રિયાઓના નામે બાહ્ય પ્રવૃત્તિના સંસ્કાર જુદા, અને સત સ્વભાવી ભગવાન આત્માના સંસ્કાર જુદા. બોલો, સાચા સંસ્કાર તો એ સતના સંસ્કાર છે. સત એટલે અસ્થિ સ્વભાવી ભગવાન આત્મા. તો આત્મભાવે, જ્ઞ ભાવે, જ્ઞાન ભાવે, સ્વભાવ ભાવે રહેવાના સંસ્કાર, રાગ દ્વેષ આદિકમાં નહીં ખેંચવાના સંસ્કાર, પુણ્યના ઉદયમાં ડૂબેલા રહે, પાપના ઉદયમાં તણાયેલા રહે, એને સંસ્કાર ન કહેવાય, એ અસંસ્કાર. હજી એક શબ્દ બોલો, કુસંસ્કાર. શું કીધું? ધનજીભાઈ, એક પ્રશ્ન પૂછું. શાસ્ત્ર સ્વાધ્યાય કરનારને, જેમ કે હું પ્રવચનકાર તરીકે વક્તા બેઠા છે, તો વક્તાને પ્રવચન કરવામાં, શાસ્ત્ર સ્વાધ્યાય કરાવવામાં બહુ રસ હોવો જોઈએ કે નહીં? બોલો હા કે ના બોલો. હવે તો તમે તો ના જ કહેશો. હા, પણ ખોટું ખોટું તો બોલો કે હા સાહેબ, તમને રસ નહીં આવે તો અમને થોડુંક રસ આવે. પૂરેપૂરો રસ તરબોળ થઈને તમારે બોલવો જોઈએ ને. હવે હું, તમે કહો છો કે હા, હવે હું તમને પૂછું છું, આચાર્ય કુંદકુંદ દેવ જ્યારે વ્યાખ્યાન કરતા હશે એને બહુ મજા આવતી હશે, કેમ? ભાવલિંગી સંતો, જ્ઞાની ગુરુઓ જ્યારે વ્યાખ્યાન આપતા હોય, સ્વાધ્યાય કરતા હોય, એટલે હું સ્વાધ્યાય કરાવું છું, હું પ્રવચન આપું છું, જગત બધું સાંભળે છે, મારા નિમિત્તે જગતનું ભલું થાય છે, એવી બધી ખોટી માન્યતાઓ અંદરમાં કામ કરતી હશે કે શાસ્ત્ર લખવાના ભાવને મૂકીને સ્વરૂપ અને સ્વભાવમાં ગુડુપ થઈ જતા હશે? બતાવો. શાસ્ત્ર લખવાનું એમનું કર્તવ્ય છે કે સ્વરૂપમાં લીન રહેવું એમનું કર્તવ્ય છે? નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર શુદ્ધોપયોગ રૂપ એ મુનિ ધર્મ છે. શાસ્ત્ર લખવા એ મુનિ ધર્મ નથી. 28 મૂળ ગુણોનું પાલન કરવું એ મુનિ ધર્મ નથી. આજે બોલ્યા છે ગુરુદેવશ્રીએ, તને એવું લાગે કે મહાવ્રતાદિકના પરિણામો અમે કર્યા તો ધર્મ કર્યા, એ ધર્મ નહીં, વિભાવ છે, એવું બોલ્યા છે આજના પ્રવચન. એ રાગ છે, એ રાગ. તો જો શું બોલે છે? જ્ઞાનના સંસ્કારો દ્વારા કહે છે કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એવું ભાન થતાં જ્ઞાનમાં એકાગ્રતાના સંસ્કાર પડે. શેના સંસ્કાર પડે? અમે તો અમારા દાદાની હારે આંગળી પકડીને નાનપણથી જ મંદિરે જતા, એટલે મંદિરે ભગવાનના દર્શન કરવાના અમને સંસ્કાર પડ્યા. ખોટી વાત છે સાવ. અમારા દાદા આવતા ને અમારા પરદાદા આવતા ને
એમની લાકડી લઈને અમે આવતા અને પછી એની હારે હારે અમે લોકો માળા ફેરવતા થયા. એટલે અમને છે ને જ્ઞાનના, અમને છે ને દર્શનના સંસ્કાર પડ્યા. દર્શનના તો સંસ્કાર પડ્યા, પણ સમ્યક દર્શનના સંસ્કારો પડવાના બાકી રહી ગયા. જીન દર્શનના સંસ્કાર તો પડ્યા, પણ નિજ દર્શનના સંસ્કાર પડતા રહી ગયા. પર સિમંદરના દર્શન કરવાના ભાવ તો થયા, સંસ્કારો પડ્યા, પણ સ્વ સિમંદરના, વિદેહના સિમંદરના તો સંસ્કાર પડ્યા, પણ આ અદેહના સિમંદરના સંસ્કાર કાં ન પડ્યા? કેમ કે ક્રિયાના રવાડે ચડેલો છે જીવ. અનાદિકાળથી ક્રિયાના રવાડે, કાં તો શુભાશુભ ભાવોના રવાડે, પુણ્ય પાપ પરિણામોના રવાડે. એને કહેવાય આગમનો વ્યવહાર. કેવો એ આગમનો વ્યવહાર છે. તો આગમનો વ્યવહાર એ છેવટે તો છે રાગ જ, પરલક્ષી ક્રિયા જ. પોઈન્ટ સમજાયનું? એને સંસ્કાર ન કહેવાય, એ રાગનો અભ્યાસ કહેવાય. સરળ શબ્દોમાં કહું, આ ગાથાની ભાષામાં, એ અવિદ્યાનો અભ્યાસ છે. એ અવિદ્યાના સંસ્કાર છે, એ વિદ્યાના સંસ્કાર નથી. કેમ કે આશ્રવ તત્વનો અભ્યાસ છે. આજે બીજો એક મને વિચાર આવ્યો હતો. તત્વની ભાષામાં સંસ્કાર નામે 4 પ્રકારો વિચાર્યા. જીવના સંસ્કાર, જડના સંસ્કાર, આશ્રવ બંધના સંસ્કાર, સંવર નિર્જરા અને મોક્ષના સંસ્કાર. 4 થયા. જીવના સંસ્કાર એટલે આત્માના સંસ્કાર, જેને જ્ઞાન સંસ્કાર કીધા. અને જીવના સંસ્કારની સામે અજીવ જડના સંસ્કાર 2 થયા. આશ્રવ બંધ એને એક કોટીમાં રાખવાનું, એના સંસ્કાર એટલે વિભાવ ભાવો, અને સંવર નિર્જરા અને મોક્ષના સંસ્કાર. હવે 4 સંસ્કાર, 7 તત્વોમાં 4 પ્રકારના સંસ્કારો. એ સમજો હવે કેવી રીતે છે. ધંધા કરવાની હોશ, બોલો, ધંધાની હોશ, પૈસાની હોશ, વિષય ભોગોની હોશ, શેના સંસ્કાર? બોલો, જડના સંસ્કાર. કુતુબ મિનાર જોવાના સંસ્કાર, તાજમહેલ જોવાના સંસ્કાર, દુનિયાભરના બધા પિકનિક સ્પોટ ઉપર રખડવાના સંસ્કાર, શેના સંસ્કાર? જડના સંસ્કાર પ્લસમાં આશ્રવ બંધના સંસ્કાર. પાપ ભાવ જ છે નહીં? હા. શિખરજીના સંસ્કાર, યાત્રાના સંસ્કાર, માળા ફેરવવાના સંસ્કાર, સામાયિકમાં બેહવાના સંસ્કાર, પોહા કરવાના સંસ્કાર, ઉપવાસ કરવાના સંસ્કાર. આત્મજ્ઞાન તો છે નહીં, પણ બાલ તપ રૂપે આ બધી ક્રિયાઓ કરવાના સંસ્કાર શરીરને કૃશ કરી નાખે. મહા આશ્રવ અને મહાબંધના સંસ્કાર છે, એ જડના સંસ્કાર છે. જડના સંસ્કારમાં આશ્રવ બંધના સંસ્કારમાં ફેર કાંઈ નથી. એક ઓલો જડ રૂપી, ઓલા આશ્રવ બંધ અરૂપી, એટલું જ, પણ એ જડ ભાવ જ છે બધું. જીવના સંસ્કાર જીવને અનાદિકાળથી પડ્યા નથી. તો જીવને જીવના જ સંસ્કાર નથી, તો જીવના ખાતામાં રહેલા સંવર નિર્જરા અને મોક્ષના સંસ્કાર ક્યાંથી હોય? અનાદિકાળથી અજીવના જ સંસ્કાર છે, એટલે આશ્રવ અને બંધના જ સંસ્કાર છે. આજે મને સવારે વિચાર આવ્યો, ઝડપથી બોલો તો. બહુ સાંભળવાના સંસ્કાર શેના સંસ્કાર? બોલો, હિંમત હોય તો બોલો, ભલે ને ખોટું તો ખોટું. એ જડના સંસ્કાર છે, એ આશ્રવના સંસ્કાર છે, બંધના સંસ્કાર છે. બહુ વાંચવાના સંસ્કાર, બહુ સંભળાવવાના સંસ્કાર, હા, બીજાને સમજાવવાના સંસ્કાર, ને બીજાને પ્રેરણા તો આપવી જોઈએ ને. ઘણા લોકો એમ કે આપણે તો હવે હું બાકી રહ્યું, આ જુવાનિયાઓને માર્ગે આપણે ચડાવીએ એટલે આપણાથી કંઈક સારું કામ થાય. હવે શાન ઠેકાણે આવી? જિંદગીભર કોઈ સારું કામ કર્યું નથી. અને હવે જો સન્માર્ગે પોતે આવ્યા નથી. નહીં, આજકાલના જુવાનિયાઓને આપણે સન્માર્ગે ચડાવવાના. એને ચડાવવાનું બંધ કર, તું પહેલાં ચડ. આવી રીતે કશાયના રવાડે જીવ ચડે છે.
તો સંસ્કાર સંસ્કારમાં ફેર, અંદરમાં ભેદ જ્ઞાન, સ્વરૂપ અને સ્વભાવના સંસ્કાર. જો આગળ વાંચો છો, પરોક્ષની વ્યાખ્યા છે ને એ અહીંયા નથી. અહીં તો આ આત્મા રાગથી ભિન્ન એવા જ્ઞાનમાં સંસ્કાર પડતા જાય એની વાત છે. વાત એ છે ચૈતન્ય સ્વરૂપે તો ભેદ જ્ઞાનનો ગાથાનો આધાર આપશે. જેને આત્માનું કલ્યાણ કરવું છે એને કલ્યાણની દશા સમકિત પ્રાપ્ત થાય એવા સ્વભાવને રાગથી ભિન્ન અનુભવવો પડશે, જાણવો પડશે, સ્વરૂપ જાણવું પડશે. ભેદ જ્ઞાનની તરફ વિકલ્પ ગયો છે ને એ છે તો નિર્વિકલ્પ. બહુ સરસ ચર્ચા છે, ગંભીર ચર્ચા છે. પછીના ફકરામાં જો, રાગના અંશમાં એને જ્ઞાનમાં અંતરમાં વલણવાળી દશા થતાં એ જ્ઞાન છું, આનંદ છું, શુદ્ધ છું એવું જે પવિત્રતાના સંસ્કાર પડે, આવ્યો શબ્દ પવિત્રતાના સંસ્કાર પડે, એનાથી આત્માનો અનુભવ થાય. બોલામાં જાત્રાને યાદ કર્યા, પૂજાને યાદ કર્યા, પ્રક્ષાલને યાદ કર્યા, બાહ્ય ક્રિયાઓને યાદ કર્યા. અંદરની ધાર્મિક ક્રિયા છે આ. આહા હા હા, અહીં કહેવાનો આશય તો એવો છે, કોઈ વિકલ્પને આશ્રય કે પરને આશ્રય અંદરમાં આત્માનો લાભ થાય એ નહીં. પછી અલિંગરણનો છઠ્ઠો બોલ આમાં ગુરુદેવશ્રીએ યાદ કર્યું છે. જ્ઞાન સંસ્કારો દ્વારા એટલે કે રાગથી શરીરથી તો ભિન્ન છે, ફક્ત એની પર્યાયમાં વિકલ્પની લાગણીઓ ઉઠે છે અને તે જ કાળે ત્યાં જ્ઞાનની પર્યાય છે. એની એને ભેદ કરવાની વાત અહીંયા છે. આગળના ફકરામાં તો ગુરુદેવશ્રી અલૌકિક માર્ગ છે એવું બોલ્યા છે. જો 4-5 લીટી છોડીને, ભાઈ એ રાગ જે છે એનાથી ચૈતન્યમાં જવાય એમ નથી. તેમ રાગનો વિકલ્પ ઉઠે કે આ ચૈતન્ય ભિન્ન છું, શુદ્ધ છું, નિર્મળ છું, એવા જે રાગ વિનાના અંદર સંસ્કાર પડે એ ત્યાં છે, પણ હવે એ ધ્યાન નથી. પછી 2 શાસ્ત્રો યાદ કર્યા ગુરુદેવશ્રી આજે. તત્વાનુશાસન, નાગસેન આચાર્યની રચના છે તત્વાનુશાસન. એમાંનો એક દાખલો આપ્યો, જેટલો 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 અંદર ગરે એટલું સમ્યક દર્શન એમ કહેવાય. આ આચાર્યની વાત, પણ એની સામે પણ પડકાર ફેંકીને ગુરુદેવશ્રી કહે છે, નહીં તો સમ્યક દર્શન તો આખું એક જ હારે થાય. જો ઓલા આચાર્ય શું કીધું કે જેટલો 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 અંદર ગરે તેટલું 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 સમ્યક દર્શન થાય. એટલે એ શું કહેવાય, પ્રીમિયર સિસ્ટમ. આચાર્યની ભાષામાં કેવી શૈલી છે, પ્રીમિયર સિસ્ટમવાળી છે. બરાબર, 3-3 મહિને મહિને મહિને. અહીંયા કહે છે કે સમ્યક દર્શન તો એક હારે જ હોય, એમાં કંઈ પર્સન્ટેજ ન હોય, 10% ને 20% ને 25% ને 50%. મારે તમને હજી એક બીજી વાત પૂછવી છે. દેવશાસ ગુરુ પ્રત્યે શ્રદ્ધા 10, 20, 50, 80, 90% હોય કે 100% હોય તો પૂરેપૂરા 100% હોય, ન હોય તો 0%માં પણ ન હોય. એમ ભેદ જ્ઞાન અંગે, મોક્ષ માર્ગ અંગે, આત્મા પરમાત્મા અંગે, આચાર્ય મુનિ ભગવંતો અંગે, અરે સ્વામીજી અંગે, ગુરુદેવશ્રીની પ્રવચનની શૈલી, પ્રવચનની પદ્ધતિ, પ્રવચનની નિરૂપણ શૈલી, એના અંગે, તત્વજ્ઞાન અંગે, ભેદ જ્ઞાન અંગે, માર્ગ અંગે શ્રદ્ધા આત્માર્થીને હોય તો પૂરેપૂરા 100%માં હોય, નહીં તો સાવ 0. કેમ? નિયમ શું છે? શ્રદ્ધા હોય તો 100%માં હોય છે ને. ગજબની વાત આ. તો એક તો આ નાગસેન આચાર્યના સંદર્ભમાં વાત કરીએ. બીજું જો આત્માવલોકન એક પુસ્તક છે, આ દીપચંદજી કાસલીવાલ સાહેબની રચના છે આત્માવલોકન. તો આત્માવલોકનમાં પણ ક્યાંક છે એમ કરીને ગુરુદેવશ્રી એને પણ યાદ કર્યા છે. જો કેવા પ્રવાહમાં ગુરુદેવશ્રી સહેજે શાસ્ત્રોના સંદર્ભો આપે છે. એટલે મેં સવારે કીધું હતું, રાત્રે આપણે માંડીને આની બધી વાત કરી. જો 93 નંબરના પાને જો, આહા હા હા, સ્વ સન્મુખના ભાઈ, આ તો જન્મ મરણ રહિતની કરવાની વાત છે. સૌથી ઉપર પહેલી લીટી, એ કાંઈ સાધારણ ધારણાથી પ્રાપ્ત થાય એવું એ તત્વ નથી. હા રાજુભાઈ, દીકરીનો બાબો
એને નમોકાર મંત્ર આવડે, એક બે ભજન આવડે, એક બે લીટી કંઈ ગાતા આવડે, અરે 6 દ્રવ્યના 7 તત્વના 9 પદાર્થના નામ આવડે, 4 કષાયના નામ આવડે, તો કેવા ગલગલિયા થાય છે આપણને. અરે જીનવાણી કહે છે દ્વાદશાંગ આવડે, 11 અંગ અને 9 પુરુના પાઠી હોય, પણ એ બધું બાલ તપ અને બાલ વ્રતમાં જાય. વર વિનાની જાન કેવી નીકળે. ગુરુદેવશ્રીની જે રચના છે ને નાનકડી, તુહી દેવનો દેવ, તો વજુભાઈની દીકરી જે ભાવનગરથી આવીને ગુરુદેવશ્રીની સભામાં ઘણીવાર ગાતી, તો ગુરુદેવશ્રી એનો દાખલો આપે. એ માળી એવી આમ તીણી અવાજમાં ગાય ને, પહેલાં તો વખાણ કરે, હા નાની છે, 4 વર્ષની છે, 5 વર્ષની છે, ને ગાય છે, ને આમ છે ને તેમ છે, વળી પાછો હળવેથી બોલે. માળી એવી તીણી અવાજમાં ગાય ને, એ બધી વાત સાચી છે, પણ અંદરમાં એનો ભાવ ભાષણ થાય તો કામનું છે. શું કીધું ગુરુદેવશ્રીએ? મને ઘણી વાર વિચાર આવે, એ દીકરીના એ બેન હજી છે ક્યાંક આ બાજુમાં, પાલેજ બાજુમાં છે, એ ક્યાંક દીકરી કે ભાવનગર છે, એ જે છે એ, તો એનું નામ શું છે? નામ બોલતા ગુરુદેવશ્રી ઘણીવાર કંઈક નામ પણ બોલે છે ઘણીવાર. તો એ બેન હજી છે. જ્યારે ગુરુદેવશ્રીના લાઈવ પ્રવચનમાં એ દાખલો જ્યારે એ પોતે સાંભળતી હશે, અત્યારે 70-80 વર્ષના હશે બેની, એની હાજરીમાં એના દાદા જ્યારે સાંભળતા હોય ગુરુદેવશ્રીને, બધી વાત સાચી, ગાતા આવડે, બોલતા આવડે, પણ અંદરમાં ભાવ ભાષણ થાય તો ખરું. તો એનો અર્થ એમ જ થયું ને, ગુરુદેવશ્રી ભાવ ભાષણ ઉપર જોર આપે છે. સાધારણ આવ્યું ને હમણાં, સાધારણ શું શબ્દ આવ્યો? હા, સાધારણ ધારણાથી પ્રાપ્ત થાય એવું એ તત્વ નથી. વ્રત પાળે, અપવાસ કરે, દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરે, વિનય કરે, એનાથી આત્મલાભ થાય એવી વસ્તુ નથી. જો એક ઓર આશ્રવ તત્વ છે, પરલક્ષી પરિણામ, એ વિક્ષિપ્ત ભાવ છે, અને વિક્ષિપ્ત ભાવોથી અવિક્ષિપ્ત આત્મા પકડાય એવો નથી. કેમ કે પર તરફની દશાવાળા ભાવ, એ દશા બધી રાગવાળી છે, એનાથી ભિન્ન પાડવાના સંસ્કાર, આહા, એવા સંસ્કાર દ્વારા જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા થતી જાય, એમ કહે છે દૃષ્ટિ તો થઈ છે એમ. પછી એક ફકરો મૂકીને આગળનો એક ફકરો જુઓ. લોકોને ખબર નથી કે તત્વ શું છે. સર્વજ્ઞ ભગવાન તીર્થંકર દેવ એમ ફરમાવે છે કે ભાઈ પ્રભુ, તું તો અનંત ગુણનો ધણી છો બાપુ, એનો સ્વામી થઈને રાગનું સ્વામીપણું છોડી દઈને, આહા હા હા, શરતો બહુ. આ ભગવાન આત્મા શું ચીજ છે, એના ભાન વિના આ બધા જે સામાયિક પોહા પડિકમના કરે, એ બધા બોલો કેવા ભાવ બોલ્યા ગુરુદેવશ્રી? અજ્ઞાન ભાવ છે, માનીએ છીએ આપણે. અને આ 65-67માં વાત કરેલી છે ગુરુદેવશ્રી, 50-55 વર્ષ પહેલાં. સમજાણું કાંઈ? બેઠું કે ન બેઠું છોકરાઓને, જો છોકરાઓને પૂછે છે બેઠું કે ન બેઠું છોકરાઓને, જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ ધ્રુવ, એને ધ્યેયમાં લઈને એના સંસ્કાર પડતા જાય. શેના? એકાગ્રતાના. ધમજીભાઈ છે ને, કેવું સરસ બોલે છે ગુરુદેવ. આહા, એને ભગવાન ધર્મ કહે છે. આગળ તો એક જગ્યાએ જઈને ગુરુદેવશ્રી બોલ્યા છે, એ આત્મ ધર્મ છે. 97માં પાને ઉપર છે, 4-5 લીટી પછી. જૈન તો વિશ્વ ધર્મ, એટલે જૈન ધર્મ તો આત્મ ધર્મ છે. જો આ એક પ્રમાણ છે. સોનગઢથી છપાતી પત્રિકાનું નામ શું છે? આત્મધર્મ. જો આવા સેંકડો પ્રમાણો છે આપણી પાસે. એટલે સાંભળનારા શ્રોતાઓ અને છપાતી પત્રિકાનું નામ આત્મધર્મ કેવું વિચારીને રાખ્યું હશે, વિચાર કરો. અને હિંમતભાઈએ ગુરુદેવશ્રી અંગે જે કાંઈ પણ ગદ્યમાં લખ્યું છે, પ્રસ્તાવનાઓ વગેરે શાસ્ત્રોના, કે ગુરુદેવશ્રી અંગે જે કાંઈ પણ જીવન ચરિત્ર અભિનંદન ગ્રંથમાં જે કાંઈ પણ એમને લખ્યું છે ગદ્યમાં, અને પદ્યમાં જે કાંઈ પણ કાવ્યો બનાવ્યા છે,
બધે ગુરુદેવ શ્રીના હજારો પ્રવચનોના સાર, સરવાળો બધું જ એમાં જોવા મળે. સરવાણી, સાર જોવા મળે, સરવાળો જોવા મળે, સરવાણી જોવા મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે. તત્વ નહીં, સત્વ ઝળકે, પર દ્રવ્યના તો છૂટે. રાગ દ્વેષ રૂચેન જંપન વળે, ભાવેન્દ્રિના અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. બોલો, ગુરુદેવના પ્રવચનમાં આ બધું આવે. મારી પાસે સમય જો હોત ને, ચોક્કસ કહું તમને, ગુરુદેવશ્રીની આખી સ્તુતિ છે ને, આખી સ્તુતિ એક એક લીટીમાં, અડધી અડધી લીટીમાં કયા કયા પ્રવચનોનો પ્રભાવ છે, હું તમને એક સ્તુતિ ઉપર એક 5000 પાનાનું પુસ્તક લખીને બતાવું. હજારો પ્રવચનોનો પેચવર્ક. સંસાર સાગર તારવા, હવે સંસાર સાગર તારવાને માટે એ જે પહેલી લીટી છે ને, એ પહેલી લીટીનો મૂળ આધાર પરમાત્મ પ્રકાશ છે. નૌકા ભલી, તો નૌકાની વાત નહોતી આવી એમાં. આ ભેદ જ્ઞાનની નૌકા. એમ એક એક લીટીમાં એક એક શાસ્ત્રોના, એક એક પ્રવચનોના સંદર્ભો આપણને જોવા મળે. આ તો જેટલું આમાં નાહીએ ને એટલું ઓછું છે. જેમ ઉનાળામાં આપણે પરસેવાથી જેટલું નાહીએ એટલું ઓછું છે. છૂટ્યા જ રાખે, છૂટ્યા જ રાખે, છૂટ્યા જ રાખે. હા, ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે એવી રાગથી ભિન્ન પડીને, જો નીચે જ્યાં વાંચીએ છીએ આપણે, તો પ્રભુ તું તો અનંત ગુણનો ધણી છો બાપુ, એનો સ્વામી થઈને રાગનો સ્વામીપણું છોડી દઈને, જો રાગનો સ્વામીપણું છોડી દઈને એટલે વિક્ષિપ્તપણું છોડીને, અને ચૈતન્ય ભગવાન અનંત ગુણનો ધણી એનો સ્વામી થઈને એટલે અવિક્ષિપ્ત આત્માને સ્વીકારીને. શરતું બહુ. આ ભગવાન આત્મા શું ચીજ છે એના ભાન વિના બધા સામાયિક બમાયિક જે ક્યાં કરે. હા, એમાં જો છેલ્લી 2-3 લીટી, આ બધું આમ કરવું ને આમ કરવું, એ જે વિકલ્પ ઉઠે એ બધો ધર્મ નથી. લોકોને કંઈ માનીને બિચારા જિંદગીઓ ચાલી જાય છે. આગળનો એ ફકરો છો, અંતર્મુખ દ્રષ્ટિમાં અંતરાત્મા. શું કીધું? મને એટલી મજા આવી આ 3 શબ્દોમાં. અંતરાત્મા, પણ કઈ દ્રષ્ટિમાં અંતરાત્મા? કેવું સરસ શબ્દ છે, અંતર્મુખ દ્રષ્ટિમાં અંતરાત્મા. બારણે કોઈ આવીને ઊભા હોય, કાકા કેમ છો? નહીં, જવાબ જ નહીં આપે. અંદર તો આવ. આવ્યો છો, અંદર આવ, બેહો તો ખરા 2 મિનિટ, બેહો તો ખરા 2 મિનિટ, એટલે સમ્યક દર્શન તો કરો 2 મિનિટ, ભાવ ભાષણ તો કરો કે તમે અમારા હગા છો, અમે તમારા છીએ. કાંઈક તો પોતાપણું, લાગણી તમે દર્શાવો તો ખરા. અને અમસ્તે કોકની ઘરે જાઓ, ઉંબરા આગળ જ ઊભા રહો, સારું લાગે છે? બોલો, લોક વ્યવહાર શું કહે છે? આવ્યા છો તો ઘડીક લીંબુ પાણી તો પીતા જાઓ. કાંઈ પીવું ન હોય પણ 2 મિનિટ બેસો તો ખરા. એક વિવેક ખાતર પણ આપણે બેસીએ છીએ કે નહીં? એમ અહીંયા શ્રદ્ધા, ભાવ, વાસન, પ્રતીતિ એટલું તો કરો. સાક્ષાત ભગવાન તો જ્યારે થશો ત્યારે થશો, પણ દિશા તો ફેરવો, એમ કહે છે આમાં. બહુ ગજબ, બહુ ગજબ છે. જો અકશાય, આહા, જો અંતર્મુખ દ્રષ્ટિમાં અંતર આત્મા, શુદ્ધ ચૈતન્યને અંદર અનુભવીને એ આત્મા શાંત રસ ને ઉપશમ રસનો કંદ છે. અકશાય સ્વભાવની મૂર્તિ પ્રભુ છે. આ આત્મા એને અકશાય ભાવ દ્વારા, વાહ, આ કેવો ભાવ? અકશાય ભાવ દ્વારા, એટલે જ્ઞાન સંસ્કાર દ્વારા અંદર જતા, ઓલો બહાર રહેતા, અંદર જતા માર્ગ બહુ ઝીણો ભાઈ. આ સામાયિક કર્યા ને, પરિક્રમણા કર્યા ને, સાંજ સવારને 8મ 14ના પોહા કર્યા,
અરે ધૂળે નથી. સાંભળને, હજી આત્મા રાગથી ભિન્ન શું ચીજ છે એનો પત્તો લીધો નથી, અને એમાં ઠરવું છે એ ચારિત્ર ક્યાંથી આવે? ખ્યાલમાં આવે છે? હા. પછીના ફકરામાં જો, આહા હા, આવો માર્ગ વીતરાગનો લોકોએ કંઈક કંઈક કરીને કચડી નાખ્યો છે. મેં ખબર એમાં શું લખ્યું છે? ઘોર ખોદી છે. મેં લખ્યું છે એમાં કચડી નાખ્યું છે એટલે ઘોર ખોદી છે. અને બીજી વાત, માર્ગને આળ આપેલો છે, સન્માર્ગને બહાર આવવા દીધા નથી. અરે પ્રભુ, તું ક્યાં છો? તું જ્યાં છો ત્યાં તો વીતરાગતા પડી છે, ત્યાં એ વિકલ્પને અવકાશ નથી. હું આ કરું ને આ હું છું ને એવી વસ્તુના વિકલ્પ એને અવકાશ નથી. વીતરાગતા વધતી જાય છે. એ પ્રથમ સ્વરૂપ જ વીતરાગ મૂર્તિ છે, એને ભગવાન આત્મા કહે છે. એ વૃત્તિ ઉઠે, આ રાગાદી એ આશ્રવ તત્વ છે. વૃત્તિ વિકલ્પ ઉઠે એ ખરેખર તો ભાવબંધ છે. જો ઉપર આશ્રવ બોલ્યા, તરત શું બોલ્યા? ભાવબંધ છે. અને ભગવાન તો અબંધ સ્વરૂપ છે. બોલો ભાવબંધ, અને આ અબંધ સ્વરૂપ. બહારનું આલંબન એવી ચીજની અંતરદૃષ્ટિને અનુભવ થતા, એમાં સ્થિર થતા ત્યાં રાગદેશ ટાળતા જાય છે અને વીતરાગતા વધતી જાય છે. એનું નામ ધર્મ કહેવાય. આહા હા, શું કેવું રાગને, શું કેવું વીતરાગ, એની ખબરું ન મળે. માટે જ્યાં સુધી જ્ઞાન બાહ્ય વિષયોથી છૂટી આત્મ સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી આત્મતત્વની ભાવના કર્યા જ કરવી. પછી એક વાક્ય બહુ સરસ બોલ્યા છે ગુરુદેવશ્રી, એકલું માખણ છે લો, આ તો એકલું માખણ છે. મક્ખન હી પરોસાય છાશ કો નિકાલ. પણ આમને તો છાશ જ ભાવે. હા, માખણનો ગોળો તો કોઈ દી જોયો નથી, તો પછી છાશ જ તો ભાવે. ગગન મંડલ મેં ગવા વિયાણી વસુધા દૂધ જમાયા. હા, વિરલા થાસો માખણ પાયા, જગત છાશ બરમાયા. જગતને તો છાશમાં જ મજા આવી ગઈ. વિરલા હોય એને માખણ મળે. બહુ ગજબ, બહુ ગજબ. પછી પરમાર્થ વચનિકાનો આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર, એટલે બાહ્ય પ્રભાવના, બાહ્ય ક્રિયાના સંસ્કારો જગતને સહેલું પડે. ખરેખર તો અંદરમાં ભેદ જ્ઞાન, રત્નત્રય પરિણામ, એ અધ્યાત્મનો વ્યવહાર છે, પર્યાયનો. એમ બહુ દુનિયાથી ન્યારો માર્ગ ભાઈ. પાના નંબર 95 નીચે જો 2 લીટી છે, 1.5 લીટી. બહુ દુનિયાથી ન્યારો માર્ગ ભાઈ, વીતરાગ પરમેશ્વર એનો કહેલો ધર્મ કરવો એ અપૂર્વ અને અલૌકિક ચીજ છે. બોલ્યા તો રાખીએ, ચત્તારી શરણમ પવજ્જામી અરહંતે શરણમ પવજ. ઈ આ વીતરાગ પરમેશ્વરે કહેલો ઈ કરવો આવ્યું ને, એમાં ધર્મ કરવો એ અપૂર્વ અને અલૌકિક ચીજ છે. 96 નંબરના પાને જો ઉપર 4 લીટી પછી એક વાક્ય છે બહુ સરસ. પરદ્રવ્ય અનુસારી વૃત્તિ એ ધર્મ નથી, સ્વદ્રવ્ય અનુસારી પરિણતિ તે ધર્મ છે. શું કીધું? ધર્મની વ્યાખ્યા. પરદ્રવ્ય અનુસારે વૃત્તિ એ ધર્મ નથી, અને સ્વદ્રવ્ય અનુસારી જે પરિણતિ છે એ ધર્મ છે. ખ્યાલમાં આવ્યું? પછી તો ઓલી સાર્વજનિકની, સર્વોદયની, એ બધી ઘણી ચર્ચાઓ ગુરુદેવશ્રીએ લીધી છે. છેલ્લે એક બહુ માર્મિક વાત તમને કહીને 92 નંબરની ગાથા પ્રવચન સાર. ગજબ! અમે આગળ કુશળતા અને અમે આગમ કુશળતા અને સમ્યક જ્ઞાનના ભાનથી અમે મોહ ગ્રંથિને છેદી છે. આહા હા હા, બહુ સરસ. બહિર્મોર દ્રષ્ટિની વગેરે ગજબની ચર્ચા આ બધી એટલી સરસ આવી છે ને, આનંદ આવી ગયો આજે તો એ વાત સાંભળીને જ. હા, ચલો, એ આખો વિષય આખો એક સ્વતંત્ર સ્વાધ્યાય માગે છે. 102 નંબરના પાને બીજા ફકરામાં 3જી 4થી લીટી. ચક્રવર્તીની સભામાં જવું હોય ત્યાં તો કેટલી અને સભ્યતા અને યોગ્યતા થવી જોઈએ. આ તો 3 લોકના નાથ વીતરાગ પરમેશ્વર, એની સભામાં કેટલી લાયકાત હોવી જોઈએ. શું સાંભળ્યું? ચક્રવર્તીની સભામાં જઈએ
તો કેટલી બધી પૂરું તૈયારી હોય. અરે કોકના લગ્નમાં જવું હોય તો લુગડા ફેરવવા પડે, આ ચાંદલા બાંદલા, આ થોબડા બોબડા હરખા કરવા પડે, વાળ બાળ બધા એટિકેટમાં જવું પડે ને, એટીટ્યૂડમાં જવું પડે ને. તો વિષય ભોગોના પ્રસંગમાં એટલા એટીટ્યૂડ. તો આ તો વૈરાગ્યને વીત રાખતાનો દરબાર છે, 3 લોકના નાથનો દરબાર છે, સિદ્ધોના દરબારમાં જવાનું છે. તો કેટલી લાયકાત, કેટલી તૈયારી. અદ્ભુત સદ્વિદ્યા, એનો અભ્યાસ અને એના સંસ્કાર. ઘણી ગંભીર ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી છે. આવતીકાલનો જે શ્લોક છે 38મો 39મો, એમાં વિક્ષેપવાળો જે છે જીવ, વિક્ષિપ્ત કશાયથી ગ્રસ્ત જીવ છે, માન અને અપમાન એને જ લાગુ પડે છે. અવિક્ષિપ્ત અને સાધુ જીવને, આત્મસાધક જીવને જ્ઞાન માત્ર હોવાથી એને માને નથી અને એને અપમાને નથી, અને ખરેખર તો એના જેવો સન્માન કોઈને મળતોય નથી. એટલી સરસ ચર્ચા આવશે. દળદાર અને રસદાર, રસીલી ચર્ચા છે. એનો આનંદ આપણે કાલે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.